હવે આપ સમાચાર સમીક્ષા સાંભળશો, જેના લેખક છે પ્રવેશ અડિયેચા. વિષય: મોદી સરકારના 11 વર્ષ. એક સમય હતો જ્યારે પૂછવામાં આવતું હતું કે ભારત કેમ. હવે દેશમાં જે સુધારા થયા છે તેની અસર જોયા પછી પૂછવામાં આવી રહ્યું છે કે ભારત કેમ નહીં. આ શબ્દો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના. પ્રધાનમંત્રીના આ શબ્દો યાદ કરવાનું એક કારણ એ છે કે મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થયા છે. જી હા, 26 મે 2014. આ એ જ તારીખ છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता का अक्षुण्ण रखूंगा. ગત 11 વર્ષથી પ્રધાનમંત્રી મોદી દરેક નીતિ ઘડતર અને કાર્યવાહીમાં ભારત પ્રથમ રાખવાના પોતાના સંકલ્પ ઉપર અડગ રહ્યા છે. મોદી સરકાર હંમેશા પડકારજનક લક્ષ્યાંક નક્કી કરવામાં અને તેની નિર્ધારિત સમયમર્યાદા પહેલાં હાંસલ કરવામાં માને છે. ગત 11 વર્ષમાં સરકારની સિદ્ધિની વાત કરીએ તો આજે દેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 81 કરોડ લોકોને અનાજ મળી રહ્યું છે. 15 કરોડથી વધુ ઘરમાં નળ દ્વારા પાણીના જોડાણ અપાયા છે. પીએમ આવાસ યોજના હેઠળ 4 કરોડથી વધુ મકાન પૂર્ણ થયા છે. 12 કરોડ શૌચાલયનું નિર્માણ સ્વચ્છ ભારત હેઠળ થયું છે. 68 લાખ શેરી વિક્રેતાઓને પીએમ સ્વનિધિ યોજના દ્વારા લોન મળી છે. મુદ્રા યોજના હેઠળ નાના ઉદ્યોગ સાહસિકોને 52 કરોડ 50 લાખથી વધુની લોન મળી છે. પછાત વર્ગોના રાષ્ટ્રીય આયોગને બંધારણીય દરજ્જો મળ્યો. કોરોના લોકડાઉન દરમિયાન 20 કરોડ મહિલાઓને રોકડ ટ્રાન્સફર કરાયા. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ એસસી અને એસટી વર્ગને 14,700 કરોડ રૂપિયાથી વધુની લોન અપાઈ. વર્ષે 2014થી 4 ગણી વધુ એકલવ્ય રહેણાંક શાળાઓને મંજૂરી અપાઈ. 112 આકાંક્ષી જિલ્લાઓને વિકાસના માપદંડ પર તેમના સંબંધિત રાજ્યની સરેરાશ વટાવી દીધી છે. વર્તમાન સરકારે ગત 11 વર્ષમાં અનેક સિંહાચિહ્નો પણ સ્થાપિત કર્યા. તેની વાત કરીએ તો 55 કરોડ 22 લાખ જેટલા જનધન ખાતા શરૂ કર્યા. 100% ઇચ્છુક ઘરોનું સૌભાગ્ય યોજના હેઠળ વીજળીકરણ કરાયું. 77 કરોડથી વધુના આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતા બનાવવામાં આવ્યા. ઉપરાંત 10 કરોડ 33 લાખથી વધુ એલપીજી જોડાણ ઉજ્જવલા યોજના હેઠળ પૂરા પડાયા. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન તેમની સરકારના 11 વર્ષ પૂર્ણ થવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. 26 मई का दिन है. साल 2014 में पहली बार मैंने प्रधानमंत्री के तौर पर शपथ ली थी. गुजरात के आप सभी के लोगों ने मुझे भरपूर आशीर्वाद दिया और बाद में देश के कोटि कोटि जनों ने भी मुझे आशीर्वाद देने में कोई कमी नहीं रखी. વર્તમાન સરકારના કાર્યકાળમાં જ વર્ષ 2021માં પહેલીવાર સહકાર મંત્રાલય બન્યું અને દેશના પહેલા કેન્દ્રીય સહકાર મંત્રી બન્યા અમિત શાહ. એટલું જ નહીં, સંયુક્ત રાષ્ટ્રએ તો વર્ષ 2025ની આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ પણ જાહેર કર્યું છે. વર્તમાન સરકારમાં ગત 11 વર્ષમાં થયેલા નોંધપાત્ર કામ પર નજર કરીએ તો ગત 3 દાયકાથી વધુ સમય પછી આ સરકારમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી. દેશમાં પીએમશ્રી યોજના હેઠળ 14,500 શાળાઓને અપગ્રેડ અને વિકસિત કરાશે. એમ્સની સંખ્યા આજે વધીને 3 ગણી થઈને 23 પહોંચી છે. ઉપરાંત દેશભરમાં નવી 7 આઈઆઈટી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ વર્ષ 2025 મુજબ કુલ આઈઆઈટી વધીને 23 થઈ છે. તેમાં વધુ 5,500 બેઠક પણ ઉમેરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજકોટમાં 557 કરોડ રૂપિયાથી વધુના પ્રકલ્પોની ભેટ આપતા મોદી સરકારના 11 વર્ષનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ નાનામાં નાના વ્યક્તિને વિકાસના લાભ પહોંચાડીને સુશાસનનું મોડેલ સ્થાપિત કર્યું છે. વિકાસની રાજનીતિના પ્રણેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ નાગરિક દેવો ભવના મંત્ર સાથે ગત 11 વર્ષમાં નાનામાં નાના માણસને વિકાસના લાભ પહોંચાડીને સુશાસનનું મોડલ પ્રસ્થાપિત કર્યું છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા, જેનો વિષય હતો મોદી સરકારના 11 વર્ષ. લેખન પ્રવેશ અડિયેચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.